મારી દીકરી તો પારખી થાપણ કહેવાય. આ કે બાપુની કાળજાની કોર ગણાય. દાદા હવે દીકરી માટે મારી આંખો ભરાઈ જશે એટલે મારી પાસે શબ્દ નથી. ફરી એકવાર કહું, મારી નહીં, કોઈ બાપની દીકરી એની વિદાયનો સમય. અને એક વચ્ચે કહી દઉં, ગમે એવો સુરવીર હોય, ગમે એવો ધનવાન હોય, ગમે એવો માણસ હોય, એની આંખમાં 2 વાર આંસુ જરૂર આવશે સાહેબ. જ્યારે એક એની દીકરીને સાસરે વળાવશે, દીકરી ઘર છોડે અને એકવાર જવાન દીકરાને જ્યારે એને કંધો દેવો પડે ને ત્યારે એના આંખમાં આંસુ આવે. દીકરીને યાદ કરી અને બગાભાઈ, દીકરી માટે, એક બાપ માટે દીકરી કેવું પાત્ર છે, એનું ઘરેણું આમ કહેવાય. મેં તમને હમણાં વાત કરી, તમારી આંખમાં થોડું પિતા અને માતાને યાદ કરીએ ને એટલે થોડીક જળજળી આવ્યા. એટલે મને થોડુંક સાથે સાથે તમારા દીકરીનો પ્રેમ જોવો છે કે તમારું બાપ માટે એક વિશેષ વ્યક્તિ હોય તો દીકરી છે. બરાબર. મારે મેં કીધું આમ 3 દીકરી. આજે મારી દીકરી 2016થી અમેરિકા છે ફેમિલી સાથે. મારી દીકરી ક્યારેક ઘણી વાર દુઃખી થાય આપણે તો દીકરીના એક ફોનથી બાપના જુસ્સો વધી જાય. ક્યારેક દુઃખ હોય, ક્યારેક ટેન્શન હોય ધંધાકીય અથવા કોઈ પણ રીતે, દીકરીના એક ફોનથી બાપને કેટલો પ્રેમ મળે. મેં ઇન્ટરવ્યૂમાં હમણાં કીધું, મારી મોટી દીકરી એટલે કે જાગૃતિ બેન આજે 2016થી અમેરિકા છે. અને બીજી દીકરી પૂનમબેન અહીંયા મુંબઈ છે. હિરલબેનની વાત થઈ ગઈ, પણ તમે હજી ખાસ કીધું એટલે હું જરૂર કહીશ કે અમેરિકા જવાનું કારણ, મારી પાસે 10 વર્ષના વિઝા હતા 2016થી. હું 2023માં ગયો. 16, 17, 18, 19, 20, 21, 22, 23 એ દીકરીનો ફોન આવ્યો કે પપ્પા 10 વર્ષના વિઝા હોય. મને જવામાં તકલીફ નહોતી, આવવામાં તકલીફ નહોતી, પૈસા ટકે તકલીફ નહોતી, ટિકિટની. ઘણીવાર એવું થાય છે કે પાસપોર્ટ ને વિઝા તો હોય સાહેબ. આજે જવું હોય તો તમારે 2 લાખની ટિકિટ હોય છે અને સામે 2 થી 3 લાખ રૂપિયા એક જણને જોઈ. પણ આજે તમે વાત કરી તો મારી મોટી દીકરી એટલે કે જાગૃતિ, એમના હસબન્ડ ધર્મેશ, એમના લાડકવાયા દીકરી દીકરો, મોટી દીકરી માન્યા અને અમારો નાનો દક્ષ, એ લોકોનો ફોન આવે, નાનું આવો, નાનું આવો, એ પ્રેમ એમનો. હા. પછી હું હર વર્ષે છે ને સાહેબ ટાળું, નથી જવું, કાંઈ શૂટિંગ, ઘણી વાર આમ. 2023માં સાહેબ જૂન જુલાઈ 13 તારીખની જૂનની 2 મહિનાની ટિકિટ જ મોકલી. આવવું હોય તો આવજો ને તો ફાડીને ફેંકી દેજો. ત્યારે મેં કીધું હવે જવું જ પડશે. એટલે દીકરી તો તમે તો ઘરેણું કહો છો બાપુ, પણ હું તો કહું ને સાહેબ, રોશની ગણાય 2 આંખ. અને હર હંમેશ ઘણીવાર હું કલાકારો હોય ડાયરામાં, જેમ કે મારા ઘણા બિંદુ ભટ્ટ છે, સંગીતાબેન લાબડિયા છે, જયશ્રીબેન ભોજવિયા છે, આવા ઘણા બધા, માયાબેન દુજેરિયા છે, કલાકારો મારા બધા મિત્ર છે. મેં કીધેલું, માયાભાઈ છે, કીર્તિદાનભાઈ છે, ઓસમાન મીર છે, ગીતાબેન રબારી છે, મારા નજીકના સંબંધ છે, હાઈ હલ્લોના સંબંધ છે. હું ના ગયો તો એમને મળું, એ અહીંયા આવ્યા તો ફોન કરીને અવારનવાર મળી. પણ હું આ લેડીઝ લોકોનો ડાયરો હોય તો અશુક એક ગીત ગૌરાવું નામ સાથે, તો એના શબ્દ એમ હતા કે એક ગીત હતું, તમને ખબર હોય તો દાદા, મારી બેના રે સાસરીએ જતા. તો એ જે કલાકાર હોય એને ખબર હોય. મારી મોટી દીકરીનું નામ છે જાગૃતિ, એને બધા પ્રેમથી જાગુ કહેતા, જાગુ. તો એને એમ કહેતા હતા કે અમારા બકાભાઈ તારક મહેતા કે બાપુની લાડકવાઈ દીકરી અહીંયા તો નથી, અમેરિકા છે, તો એની બાપુની માંગ છે મારી કે એક ગીત ગાઓ.
તો એ એવી રીતના ગાતા હતા, મારી બેન રે તો બહેનો આ લેડીઝ જે ગાતા હતા, જયશ્રી બેન હોય, માયાબેન હોય, સંગીતા લાબડિયા હોય, એ ઘણા કલાકારો દમયંતી બરડા હોય, હા તો એ એમ ગાતા, મારી જાગુ બેન રે આ સાસરે જાતા જોજો પાપણ ના ભીંજાય, મારી દીકરી તો પારકી થાપણ કહેવાય, આ દીકરીને ગાય દોરે ત્યાં ભલે જાય, મારી જાગુડી તો આ કે બાપુની કાળજાની કોર ગણાય. દાદા હવે દીકરી માટે મારી આંખો ભરાઈ જશે એટલે મારી પાસે શબ્દ નથી. ફરી એકવાર કહું, મારી નહીં, કોઈ બાપની દીકરી ના ના એની વિદાયનો સમય, અને એક વચ્ચે કહી દઉં, ગમે એવો સુરવીર હોય, ગમે એવો ધનવાન હોય, ગમે એવો માણસ હોય, એની આંખમાં 2 વાર આંસુ જરૂર આવશે સાહેબ, જ્યારે એક એની દીકરીને સાસરે વળાવશે, દીકરી ઘર છોડે, ઘર છોડે, અને એકવાર જવાન દીકરાને જ્યારે એને કંધો દેવો પડે ને ત્યારે એના આંખમાં આંસુ આવે. પણ મારી દીકરીને બી તમે યાદ કરી, એટલેન્ટા જાગુબેનને, અને મારી પૂનમને, હિરલને, મારા દીકરા લાલુને, મારા બા બાપુજીને, મારા ભાઈઓને, બહેનોને, પરિવારને, એ બધા વિશેષ તો હું શું કહું હવે, વિશેષ મારે આટલું જ કહેવાનું રહે કે તમે મારા પરમ મિત્ર ફેમિલી છો, પણ દીકરીને યાદ કરી અને તમારો આ જે સવાલ છે ને સાહેબ, બાપ તરીકે એ બસ, યાદ કરવું પડે. કરો તમે કર્યો, પણ આજે ખરેખર કહું, તમે દીકરીને યાદ કરી અને ખૂબ ખૂબ આભાર, આપની ટીમનો આભાર. ફરી એકવાર મારું તમને તો ખબર છે હવે કે નેક્સ્ટ મળતા રહીશું. પત્ર લખ્યા પ્રેમથી ચિરાગ પરમાર મારો શરમાય છે. જ્યારે મુલાકાત ત્રીજી શીતલ હોટલ કે ક્યાંય થાય ત્યારે એનો બકો તારક મહેતા, કે બાપુ, કાંતિ જોશી હરખાય છે. વાહ વાહ. ફરી એકવાર આ ચેનલ ને આપની ટીમનો હું ખૂબ ખૂબ આભારી છું. ભાઈ કેમ છો પાર્ટી? ફરી મળશું. શ્વાસમાં વ્યસ્ત રહ્યો, અને હા, તારક મહેતા જોતા રહ્યો, અને હા, આ ચેનલને લાઈક કરો, શેર કરો. ભાઈ. હા, ચિરાગ પરમારની મોજ. હા, સીતારામ.